લાંભા વોર્ડના સ્થાનિકો સાથે અમારી ટીમે ખાસ વાતચીત કરી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ લોકોનું શું મત છે એ પણ જાણ્યું છે। ત્યારે આ વચ્ચે સ્થાનિકોને જ્યારે પૂછવામાં આવ્યું કે શું સરકાર તેમનું સાંભળે છે, શું ત્યાંના મ્યુનિસિપલ કોર્પોરેશનો તેમનું સાંભળે છે, ત્યારે એક જ જવાબ મળ્યો। જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે હાથ જોડીને મત માંગવા આવે છે, પરંતુ ચૂંટણી જીત્યા પછી એ લોકો આ બાજુ જોતા પણ નથી। સામેથી અમે જ્યારે સમસ્યાને લઈને ફોન કરીએ છીએ તો એ ફોન પણ સ્વિચ ઓફ કરી નાખે છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે। અમારા મ્યુનિસિપાલિટીમાં આવ્યું ત્યાંની અમારા કમોની ગ્રાન્ટ જાય છે। બિલકુલ અમારા ગામમાં વ્યવસ્થા નહીં, પાણીની નહીં વ્યવસ્થા નહીં, ગટરની નહીં, લાઇટની, અમારા ગામ સ્મશાનની નથી બરાબર। તો અમારા ગામની બધી ગ્રાન્ટ જાય છે કઈ કોર્પોરેટર જોવાની કોર્પોરેટર આ ચૂંટણી આવી ને એટલે હાથ જોડવા આવ્યા અને તો જોવાય નહીં આવતા ને ફોન કરીએ ને એટલે સ્વિચ ઓફ કરી દે। કો તો પેલી ટુ કોલર કરી હોય ને એટલે કેસેટ બોલે બરાબર। આપણા ભૂપેન્દ્ર પટેલ છે, મુખ્યમંત્રી છે, અમદાવાદથી છે કે અમદાવાદમાં બધું સારું છે, વિકાસ થયો છે? અમદાવાદમાં સારું હોય, કમોડમાં સારું નહીં, એનું શું? બધા કેટલા કોર્પોરેટર આવીને છે, કોઈ કશું કર્યું નહીં। અત્યારે ચૂંટણી આવી ને એટલે બધા દેખાયા ને તો કોઈ જોવાય નહીં આવતું। પણ આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે, બધી મારી બહેનો છે, કામ થાય છે એવું બધું કહે છે। ગરીબોની બહેનોને શું અત્યારે બાટલાના ભાવ વધારી દીધા બરાબર। અત્યારે બિચારા ગરીબ 3-3 હજાર રૂપિયા લઈને બાટલા કઈથી લાવે? પણ એ તો કે બધી મારી બહેનો છે, બધાના ખાતામાં પૈસા આવે, લાભ મળે। શું પૈસા આવે? કશું કોઈના ખાતામાં પૈસા નહીં આવતા। તો કોઈ વિકાસ જ નહીં ને અમારા ગામનો, લાઇટ ની નહીં, કશું પાણીની નહીં। કેટલા દિવસે પાણી આવે ને એ નરી રેતી વાળું પાણી, એ જે કોર્પોરેટર પાણી પીવડાવે પેલા માટી વાળું પાણી। બરાબર। હવે વોટ માંગવા આવશે તો શું કરશો? વોટ માંગવા આવે પહેવા જ નહીં દેવાના। વોટ નો અમારે બહિષ્કાર જ કરવાનો। ભાજપ વાળાને નહીં આપવાનો? અત્યારે 5 વર્ષ હવે ચૂંટણી આવી ને એટલે કોર્પોરેટર દેખાયા, બાકી અત્યારે કોઈ આવતું જ નહીં। અત્યારે અમને પગે લાગવા હશે, પછી અમે પગે લાગીએ ને તો કોઈ હોમું જોતું નહીં। તમને પૂછું, બરાબર, કોર્પોરેટર ક્યારેય નહીં આયા? ક્યારેય નહીં આયા। ચાંદની બેન તો દેખાતો જ નહીં ગામમાં, 5 વર્ષ થઈ ગયા। જસુદા બેન તો શું કે ઘરે નહીં આવવાનું, ઓફિસ બંધ હોય ને તો આપણે ઘરે જઈએ તો કે અમારે ઘરે નહીં આવવાનું, ઓફિસ બંધ હોય તો અમારે જવાનું ક્યાં જવાનું? અમારે અમારું કોઈ ખબરતું જ નથી। બોલો, તમારા ઘરે હવે આવશે વોટ માંગવા તો કહેશો નહીં? ના, અમે નહીં ઘૂસવા દઈએ, અમે ઘૂસવા જ દઈ દઈએ વોટ। અમારો વોટનો બહિષ્કાર કરવાનો છે। 30 વર્ષથી તમે ભાજપનો વોટ આપી રહ્યા છો તોય નહીં આવતા? હા, કશું દેવાનો વિકાસ જ ગમતો જો તમે કેવું લાગે છે કામ? બોલો, અહીંયા જેમ કે ખુલ્લું છે, નથી છોકરાઓને કરંટ? છોકરા શોર્ટના થાય, થોભલે તમે જોઈએ થોભલા બધા ખુલ્લા છે, વાયર બધા ખુલ્લા છે। આવું મ્યુનિસિપાલિટી નું કામ છે। બોલો, શું કરીએ? કોને કહીએ? કોઈ સાંભળતું જ નથી। બોલો, પણ જેમ આપણા ભૂપેન્દ્ર પટેલ છે ને એ કે બધું સારું, પટેલ ને જાણ કરવી છે અમારે। ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ને જ બોલાવા છે અમારે, તો જ આ ગામનો વિકાસ થશે અમારે, બાકી કોઈ કરે એવું નહીં। હા, આપણા મોદી સાહેબ કે બધી મારી બહેનો છે, બધી ખુશ છે, બધાને લાભ મળે। કશું લાભ નહીં મળતો, કોઈ લાભ મળતો, કશું લાભ નહીં મળતો। ખાતામાં પૈસા પેપરમાં તો બહુ જ આપે છે લાભ, પણ કોઈ વિકાસ જ નહીં થતો અમારે, કોઈ હાલતું જ નહીં કશું। વ્યવસ્થા તમે શું કહેવા? ગામની અંદર કોઈ ઉદ્યોગ નહીં। આ બધા બૈરા છે ને તે બધા બપોરના નવરા બેહી રહે, કોઈ ઉદ્યોગ છે નહીં, કોઈ વ્યવસ્થા છે નહીં, નિશાની કોઈ વ્યવસ્થા નહીં, કોઈ કશી વસ્તુ કોઈ આલા મેલો કોઈ એ નહીં એકડી મારા કોઈ રસ્તાની વ્યવસ્થા નહીં, હેડીએ તો પડી જઈએ એવી તો વ્યવસ્થા છે ગામમાં। પાણીની વ્યવસ્થા નહીં કે નહીં, કોઈ સાથે કોઈ વસ્તુ મળે એની વ્યવસ્થા રોડ બનાવવા ક્યારે આવ્યા હતા? રોડ બનાવ્યો તો 5 વર્ષ થઈ ગયા, બીજો રોડ થયો, પહેલો રોડ થયો તો 10 વર્ષ। નીલેશભાઈ હતા તારા મારે સરસ હતું, નીલેશભાઈ નું હતું કામ સરસ હતું। આપણા મોદી સાહેબ એમ કે બધી મારી બહેનો છે, બધાના ખાતામાં પૈસા આવે, લાભ મળે। કોઈ લાભ નહીં। અમારા વિધવા બેન 1200 રૂપિયા આવે એ લાભ, બીજો કોઈ લાભ નહીં। લ્યો, સ્થાનિકોની વાતથી લઈને તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।